વિશેષ જ્ઞાનસભર ઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ શરૂ કરીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્યની શરૂઆત આપણે જ્યારે કરીએ ત્યારે પ્રભુ શ્રી ગણેશને યાદ કરીને કરતા હોઈએ છીએ અને આ સાથે જ દીપ પ્રાગટ્ય પણ કરીશું. અને હું તમામ આમંત્રિત મહેમાનો સહિત મિસ્ટર યોગેશ શાહ તેમને પણ વિનંતી કરું છું, મિસ્ટર જૈનિક વકીલ, મિસ્ટર યમલ વ્યાસ, મિસ્ટર જીગર શાહ, મિસ્ટર જીગર દેસાઈ, પ્લીઝ કમ ઓન સ્ટેજ ફોર દીપ પ્રાગટ્ય. જોરદાર તાળીઓથી આજના આપણા કાર્યક્રમની હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ સો મચ. આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ મુખ્ય અતિથિ મહેમાનો સહિત શ્રી યમલ અશ્વિન કુમાર વ્યાસ. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીશું અને હું એમને વિનંતી કરીશ કે હવે બજેટની અસર અને માર્કેટ આઉટલુક પર પોતાના વિચાર રજૂ કરે. પ્લીઝ કમ ઓન સ્ટેજ. થેન્ક યુ સર. બજેટના હજુ કદાચ 72 કલાક માંડ થયા છે અને 72 કલાકમાં જે ઉથલ પાથલ જોઈ છે એવી મેં બહુ ઓછા સમય જોઈ. કારણ કે 1991માં બજેટ આવ્યું ત્યારે એક તરફી વધારો થયો, 2004માં બજેટ આવ્યું ત્યારે એક તરફી ઘટાડો થયો. એટલે સ્વાભાવિક છે કે આવા સંજોગોમાં હવે આગળ શું થશે એ જાણવાની બધાને રસ હોય, ઈચ્છા હોય અને ચિંતા પણ હોય. આ વખતે પહેલી વખત ખૂબ અનસર્ટનિટી જેને કહીએ કે બિલકુલ અનિશ્ચિત બજાર આખા દરેક બાબતનું. તમે ઇકોનોમિકલી જુઓ, કોમોડિટી, સ્ટોક માર્કેટ, ઇન્ડિયન સ્ટોક માર્કેટ, દુનિયાનું સ્ટોક માર્કેટ, કરન્સી, જે કંઈ પણ જુઓ એમાં આનાથી વધારે વોલેટાલિટી ને આનાથી વધારે અનસર્ટનિટી ક્યારેય નહોતી. ને હું માનું છું કે નિફ્ટીમાં બીજો 2-2,000 પોઈન્ટનો વધારો આ વર્ષમાં થાય તો જરાય નવાઈ નહીં હોય. ચાલો, થેન્ક યુ. હવે આપણે ડોક્ટર જૈનિક નોતમ વકીલ જેમને હું આમંત્રિત કરું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કેન્દ્ર સરકાર દ્વારા હંમેશા કરદાતાઓનું ધ્યાન રાખ્યું છે અને કરદાતાઓને વિકાસના ચાલક બળ ગણાવ્યા છે. ગઈ વખતની વાત કરું તો 12 લાખ રૂપિયા સુધી ઝીરો ટેક્સ ખૂબ મોટી વાત છે અને આ 12 લાખ રૂપિયા સુધી ઝીરો ટેક્સ કરવાથી મધ્યમ વર્ગને ખૂબ મોટી રાહત આપી. મોદી સરકારના આ બજેટથી ચોક્કસપણે મારું એવું માનવું છે કે રોબસ્ટ જીડીપી ગ્રોથ, ઇન્ક્રીઝ ઇન પર કેપિટા ઇન્કમ, ડિક્રીઝ ઇન ફિઝિકલ એઝ વેલ એઝ રેવન્યુ ડેફિસિટ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ જૈનિકભાઈ. આપણા ફર્સ્ટ પેનલના સીએનબીસી ના એન્કર, પ્લીઝ વેલકમ એસોસિએટ એડિટર મિસ્ટર ઉર્વિન વ્યાસ. જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત. તેમની સાથે ફર્સ્ટ પેનલમાં આપણે આમંત્રિત કરી રહ્યા છીએ મિસ્ટર ચિરાગ પટેલ, મિસ્ટર આશિષ શાહ, મિસ્ટર નીતિન પટેલ અને મિસ્ટર વિપુલ ગાંધી. હું આપ સૌને વિનંતી કરું છું મંચ પર આવીશું અને આપણે ચર્ચાને આગળ વધારીશું. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? શું એ લોકોએ લાંબા રોકાણને ધ્યાન રાખીને પોતાની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ કે પછી કોઈ બીજો અપ્રોચ આમાં લેવો જોઈએ? સો બેસિકલી મારાથી ઘણા એક્સપિરિયન્સ મહાનુભવો અહીંયા બેઠા છે, પણ દર વખતે આવા ગ્લોબલ અનસર્ટેનિટી હોય છે ત્યારે રોકાણકારો એની બહુ ચિંતાઓ અને એની બહુ જ ચર્ચાઓ કરી છે. મને એક્ઝેક્ટ 12-15 વર્ષ પહેલાં યાદ છે આપણને યુરોપિયન ક્રાઇસિસની બહુ ચિંતા હતી અને ગ્રીસમાં શું થશે, પછી પિગ્સમાં શું થશે, આપણે એ બધી ચિંતાઓ કરી હતી. ત્યારે સેન્સેક્સ 15,000 હતું. આજે હું કોઈકને પૂછું ને તો આજે સેન્સેક્સ 83,000 જેવો છે. આજે લોકોને મુદ્દો યાદ નથી. તો જ્યારે પણ લોકોએ ચિંતાઓ વધારે કરી છે ત્યારે છે ને બજાર અંડર વેલ્યુડ હોય છે અને જ્યારે લોકોને કોન્ફિડન્સ વધારે હોય છે ત્યારે બજાર ઓવર વેલ્યુડ હોય છે. જો મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ છે ને લાંબા ગાળા માટે છે. એટલે એ જ સારી એક સલાહ છે ચિરાગભાઈની. વિપુલભાઈ, ખાસ કરીને શું મ્યુચ્યુઅલ ફંડમાં હવે બેઝિક કોન્સેપ્ટ જે વાત કરી ચિરાગભાઈ ભૂલી ગયા છે? ઘણી વાર એવું લાગે કે બેઝિક કોન્સેપ્ટ ભૂલાઈ ગયા. તમારા મતે શું છે બેઝિક કોન્સેપ્ટ મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટર માટે ખાસ કરીને? હું વાત કરું તો મ્યુચ્યુઅલ ફંડનો બેઝિક કોન્સેપ્ટ શું કે ભાઈ ઇન્ફ્લેશનને
બીટ કરીને આપણા ઘરમાં 3-4% રિયલ રિટર્ન આવવું જોઈએ, રાઈટ? હવે રિયલ રિટર્ન શું છે? તો રિયલ રિટર્ન કઈ રીતે મપાય? તો આપણો જીડીપી સપોઝ 7 પોઈન્ટ સમથિંગ અને પ્લસ ઇન્ફ્લેશન 5%, તો 12%થી તમે ક્યાંય બી જોશો ને તો મ્યુચ્યુઅલ ફંડ બેઝિક 12%થી કેલ્ક્યુલેશન થતું હોય છે. 12% કેમ કેલ્ક્યુલેશન થાય છે? એનો ફંડા આ છે કે જીડીપી પ્લસ રિયલ રિટર્ન, આ બે જીડીપી વધતા ઇન્ફ્લેશન, તો રિયલ રિટર્ન આટલું છૂટવું જોઈએ. તો બેઝિક કોન્સેપ્ટ તો એ જ છે, ક્લાયન્ટને પોતાનું ઇન્ટેન્શન ખબર હોવી જોઈએ, એક ક્લેરિટી હોવી જોઈએ, અને એ ઇન્ટેન્શન એવું જ હોવું જોઈએ કે ભાઈ મને ઇન્ફ્લેશનથી 2-5% વધારે મળશે. જી, એટલે ખાસ કરીને જે બીજી ઇન્ફ્લેશનથી વધારે રિટર્ન મળે એ હિસાબે કોન્સેપ્ટ રાખવાની ખાસ જરૂર છે એવી એમની સલાહ છે. આશીષભાઈ, ખાસ કરીને એક વાત કરવામાં આવે તો ખાસ કરીને જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ હોય છે, હમણાં થોડા ટાઈમથી રિટર્ન સારા એવા નથી મળી રહ્યા, સો એ જ કયો એપ્રોચ રાખવો જોઈએ ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડમાં? એકચ્યુઅલી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ તમે કરો ને એમાં એક છે વ્યાજવાળું ઇન્વેસ્ટમેન્ટ, બીજું મ્યુચ્યુઅલ ફંડ એટલે આપણે ઇક્વિટી. પહેલી પ્રશ્ન મ્યુચ્યુઅલ ફંડ એટલે ઇક્વિટી એવું સમજવામાં આવ્યું છે. તમે આજથી 2017 પહેલાં જોશો ને તો 80% પૈસા વ્યાજવાળા મ્યુચ્યુઅલ ફંડમાં હતા, એમાં પ્રોબ્લેમ જ નહોતો, 7-8% રિટર્ન આવતું જ હતું. પછી કોવિડ લોટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ સહીએ, ઇક્વિટીના મ્યુચ્યુઅલ ફંડને એઝ અ મ્યુચ્યુઅલ ફંડ માનવામાં આવે છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એની એનએવી લાવે છે અંડરલાઇન શેર્સમાંથી, સારી કંપનીઓના જે શેર સીધા રિસર્ચ કરીને એમાંથી. સપોઝ આપણે જેસલમેરમાં ઉનાળામાં જઈએ તો ગરમી લાગવાની જ છે આપણને. તમે ગમે તેટલું એના જોડે ગુણધર્મ કે માર્કેટનો કે ક્યારેક એ ઉપર જશે, ક્યારેક એ નીચે જશે, એના કારણો કોઈને નથી ખબર અને ખબર પડવાની જરૂર પણ નથી. એટલે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે એમણે કીધું કે પોતાનો ગોલ હોવો જોઈએ. બીજું એક 3 વર્ષના વ્યૂના પૈસા નાખશે ને અને રોજ રોજ જોશે નહીં ને તો એને કોઈ પ્રોબ્લેમ જ નથી. આ જોયાનું ઝેર છે. બાકી ભારત દેશની ઇકોનોમી જો ગ્રો થવાની હોય, સારા મ્યુચ્યુઅલ ફંડ લગભગ બધા ફંડમાં જો ઇન્ડિયામાં લગભગ સારા છે, 1-2% પ્લસ માઇનસનું રિટર્ન આપે છે. તમે 3 વર્ષનું ધીરજ ઇક્વિટી માર્કેટ હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં ધીરજ એ બહુ સિમ્પલ વસ્તુ છે જે દુનિયામાં કોઈની આગળ છે જ નહીં ને આ પ્રોબ્લેમ છે. 3 વર્ષના પૈસા નાખો, તમને મારો અનુભવ 32 વર્ષ એવું કહે છે તમારી કેપિટલ વધતા વ્યાજ આવી જ જાય છે. એ વ્યૂથી તમારે પૈસા ઇન્વેસ્ટ કરવા. નીતિનભાઈ, તમારો શું મોટો છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટનું, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગની દ્રષ્ટિએ? મ્યુચ્યુઅલ ફંડ કંપનીને હું એક દવા બનાવવાવાળી કંપની ગણું છું અને એક ડિસ્ટ્રીબ્યુટર એડવાઇઝર એનો ડૉક્ટર ગણું છું. જો એ ડૉક્ટર એના ઇન્વેસ્ટરનો બરાબર ગોલ જાણશે અને એ પ્રમાણે જો એના ગોલના બેઝ પર એ રાઇટ મ્યુચ્યુઅલ ફંડની પ્રોડક્ટ જો એને રેકમેન્ડ કરશે તો એનું 100% સારું પ્લાનિંગ થઈ શકશે. કેમ કે સેબીએ ઘણી બધી કેટેગરી સારી કરી દીધી છે. લાર્જ કેપ, મિડ કેપ, ફેક્ટરી કેપ, મલ્ટી કેપ, ઘણું બધું કેટેગરી બનાવી દીધી છે. ડેટ ફંડમાં પણ વેરિયસ કેટેગરી કરી દીધી છે. આ દરેક કેટેગરી એ કોઈક ને કોઈ ગોલ માટે કામની છે. હવે ઇન્વેસ્ટર શું કરે છે? ઘણા બધા ફિયર અને ગ્રીડમાં કાયમ અટવાયેલો રહે છે. જ્યારે સ્મોલ કેપ ફંડ ચાલશે એટલે બધા સ્મોલ કેપ લેવા દોડશે, મિડ કેપ ચાલશે ત્યારે મિડ કેપ લેવા દોડશે. આવું આપણે કરવાની જરૂર નથી. તમે તમારા કોઈ સારા એડવાઇઝર પાસે બેસો, તમારે પોતાના ભવિષ્યના આયોજન કરો. તમારે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે શું કરવું છે, તમારા છોકરાને ફોરે ભણવા માટે શું કરવું છે, ઘર લેવા માટે શું કરવું છે, આ બધા આયોજન કરો અને એ પ્રમાણે રાઇટ પ્રોડક્ટ પકડીને બેસી રહો. તો જોરદાર તાળીઓ થઈ જાય આજના સેશન માટે, રાઈટ? નેક્સ્ટ પેનલ આપણે હવે બોલાવીશું અને ખાસ કરીને જેની અંદર આપણી ચર્ચા હશે આઈપીઓ માર્કેટ આજના સમયમાં રોકાણકારોમાં જે વિશેષ આકર્ષણ ધરાવે છે. તો હું એના માટે તમામ જે આપણા આજના પેનલિસ્ટ છે અને એન્કર છે તેમને આમંત્રિત કરવા માંગુ છું. સૌથી પહેલા આપણા જે આમંત્રિત આજના મહેમાન છે જેમાં જીગર દેસાઈ, નીલમ ગુરબક્ષીની, મિપુન લોધા એન્ડ સંદીપ ગુપ્તા આપના પેનલિસ્ટ છે. આ સાથે સીએનબીસીના એન્કર નીરજ કંસારા. એટલે જો અહીંયાથી ખાસ કરીને 2026નું વર્ષમાં એક ગુણવત્તાવાળી કંપનીઓ આવે, જેમ જીગરજીએ કહ્યું, નીલમજીએ કહ્યું, સંદીપજી તમારો પણ એક મત જાણવો છે. ઓવરઓલ આપણે એવું માનતા હોઈએ છીએ કે જ્યારે બુલ માર્કેટમાં છે ત્યારે આપણને આઈપીઓ વધારે આવતા હોય છે. 2023-24નો રન પણ જોયો, પણ 2025માં બજાર ઓવરઓલ એટલું બુલ માર્કેટમાં નહોતું, એક કન્સોલિડેશન ઝોનમાં હતું. છતાં પણ આપણે એક રેકોર્ડ આઈપીઓઝ જોયા છે. હવે 2026 માટે તમે શું ખાસ અપેક્ષા રાખો છો? સૌથી પહેલાં તો હું એ કહીશ કે આપણી જે આઈપીઓની રેલી છે ને
that has to be checked from 23. તમે 23નો યર જો, 24 જો અને 25 છે. પોસ્ટ કોવિડ જે ટ્રેક્શન આવ્યું છે ઇન ધી પ્રાઇમરી માર્કેટ, ઇટ હેઝ બીન ડિફરન્ટ વોટ વી હેવ સીન અર્લિયર. અને આ બિલ્ડ રિલીઝ સિવાય 26ની જે પાઇપલાઇન છે, ઇફ યુ નેમ ધી કંપનીઝ, ધીઝ આર ઓલ ન્યૂ પેકેજ કંપનીઝ આર દેર, અને એમાં ટ્રેડિશનલ કંપનીઝ બી છે. સો એઝ અ બેન્કર વી આર તો વેરી પોઝિટિવ કે જે પાઇપલાઇન છે ઇટ્સ વેરી સ્ટ્રોંગ. નેમ જીગરભાઈ લીધા છે, ફોનપે, ઝેપ્ટો, બોટ, ઓયો, SBI મ્યુચ્યુઅલ ફંડ, એન્ડ યુ હેવ ટોપ ઓફ ધ ટોપ NSE અપ્રુવલ એની આવી ગઈ છે. સો ઇન ટર્મ્સ ઓફ પાઇપલાઇન ઇટ્સ વેરી સ્ટ્રોંગ. નાઉ વી હેવ ટુ ચૂઝ વિચ આર ગુડ ઓર બેડ. વન હેઝ ટુ જજ કે કેવા આઈપીઓ છે, શું પ્રાઇસિંગ એમને કરેલું છે, કેટલી વેલ્યુ મૂકી છે ફોર ઇન્વેસ્ટર ઓન ધ ટેબલ. આખા વર્લ્ડની વાત કરું હું તો ઇન્ડિયા ઇઝ નંબર 1 ઇન ટર્મ્સ ઓફ કાઉન્ટ, અને વેલ્યુમાં ઇઝ ધ થર્ડ લાર્જેસ્ટ, જે અક્રોસ 25માં આઈપીઓ આવ્યો છે. સો 26 ઇવન 27 વિલ બી વેરી સ્ટ્રોંગ. ઓલમોસ્ટ 200+ આઈપીઓ ફાઇલિંગ ઇઝ ઓલરેડી ડન. સો પાઇપલાઇન બહુ સ્ટ્રોંગ છે. વી હેવ ટુ ચૂઝ બિટવીન ગુડ એન્ડ બેડ. એટલે જો હજી પણ 2024માં આઈપીઓ ઘણા બધા આવવાના છે. નિપુલ સર, आपसे भी पूछना चाहूँगा 2026 आईपीओ के रिलेटेड अगर हमें आगे बढ़ना है, आईपीओ में इन्वेस्ट करना है एक रिटेल निवेशक को, तो किस तरीके से उसको आगे जाके सोचना होगा? कौन सी ऐसी चीज़ें हैं जिसमें उसको ध्यान रखना होगा कि अब ये अच्छा आईपीओ है या अच्छा आईपीओ नहीं है? आईपीओ इंडिया में पिछले 5 साल से अच्छा है और आगे जाके अच्छा ही रहने वाला है, राइट. इंडिया में अभी 2 से 3 हज़ार SME कंपनीज हैं जो आईपीओ पाइपलाइन के लिए बैठी हुई हैं, राइट. अब एज ए इन्वेस्टर आपको डिसाइड करना है किस में इन्वेस्ट करना है. तो मोस्ट इम्पॉर्टेंट थिंग देखने लायक चीज़ है कि किस इंडस्ट्री में इन्वेस्ट करना चाहिए. अभी लेट्स से स्टील कंपनी का आईपीओ आ रहा है. स्टील इज़ अ कमोडिटी बिजनेस. आपको इन्वेस्ट करना चाहिए कि नहीं करना चाहिए, ऑफर डॉक्यूमेंट इंपॉर्टेंट है पढ़ना. तो मोस्ट इम्पॉर्टेंट क्वालिटी ऑफ कंपनी and the sector in which they are coming in, वो important है देखना, and is that sector worth considering going forward. જીગરજી, તમને પણ એક એ જ પ્રશ્ન પૂછવા માંગીશ, ખાસ કરીને કે આપણે જ્યારે પણ કોઈ આઈપીઓ આવે ને ત્યારે મોટેભાગે એનાલિસ્ટો આપણને કહેતા હોય છે કે ફ્રેશ ઇસ્યુ છે કે OFS છે. શું મેટર કરે છે કે ફ્રેશ ઇસ્યુનો પણ ઉપયોગ ક્યાં થવાનો છે? સો મેટર તો કરે છે. ધ થિંગ ઇઝ કે તમારો જે જનરલ કોર્પોરેટ પર્પઝ છે તો એ કંપનીના ડે ટુ ડે મીન્સમાં યુઝ થાય છે. બટ SME આઈપીઓ માટે સેબીએ રિસેન્ટલી એક અમેન્ડમેન્ટ આવી છે કે મેક્સિમમ ઓફ 10% કાં તો તમે 10 કરોડ કાં તો 15% તમારે એ રાખવો રહેશે. સો ધ થિંગ ઇઝ કે ઇરિસ્પેક્ટિવ તમારો કોઈ મોટો આઈપીઓ બી હોય ઓન ધ SME फ्रंट तो मैक्सिमम 15% તમે કરી શકશો. मैं आपसे ये भी पूछना चाहूँगा कि ओवरऑल हम जब आईपीओ के डिस्कशन सुनते हैं, आप ये लोग भी मीडिया में सुनते होंगे, और हम लोग जब मीडिया इंटरव्यूज़ में बात करते हैं तब एक बात पे हम बहुत ज़्यादा फोकस करते हैं वैल्यूएशन. और वैल्यूएशन महंगा है या तो फिर वैल्यूएशन अट्रैक्टिव है, ये डिसाइड करता है कि वहाँ पर हम इन्वेस्ट कर सकते हैं कि नहीं. हाँ, तो वैल्यूएशन की जब हम बात कर रहे थे तो पहले तो इन्वेस्टर को देखना चाहिए कि आईपीओ कौन सी इंडस्ट्री का है, उस इंडस्ट्री का को भी देखना चाहिए. फिर उसको कंपेयर करना चाहिए उनकी पीयर कंपनीज के साथ कि अगर मेरा आईपीओ अगर 1000 करोड़ की मेरी रेवेन्यू है तो सिमिलर पीयर्स ढूंढने चाहिए. सिमिलर पीयर्स का क्या रेट चल रहा है मार्केट में, और अभी जो आईपीओ आ रहा है वो कौन से रेट पे आ रहा है, क्या वो डबल उसकी वैल्यूएशन पे आ रहा है, वो सब सेट करना चाहिए. उस बेसिस पे इन्वेस्टर्स को ध्यान में रखते हुए आईपीओ पे पैसे लगाने चाहिए. अगर वो ऑलरेडी महंगा है तो उसको अवॉइड करना चाहिए, क्योंकि इससे बड़ी कंपनियां सस्ते दाम में ऑलरेडी मिल रही हैं. तो ये હવે નેક્સ્ટ સેશન તરફ આપણે આગળ વધીએ છીએ અને હવે હું વિનંતી કરીશ કે આપણી નેક્સ્ટ પેનલ છે તેમના તમામ આમંત્રિત મહેમાનોને હું મંચ પર આવવા માટે કહીશ. મિસ્ટર પરાગ ઠક્કર, મિસ્ટર નિલેશ કોટક, મિસ્ટર પરેશ ગોરધનદાસ એન્ડ મિસ જેની શાહ. સર, સૌથી પહેલાં તમારી પાસે આવીશ. કઈ રીતે આખા બજારની અત્યારની પરિસ્થિતિને આપણે જોયું છે કે ઘણા બધા ઉતાર ચઢાવ આપણે આવ્યા છે. STTનો થોડોક ઝટકો આવ્યો, પછી ટેરિફની થોડીક વાતો આવી. કઈ રીતે આમાં એક ઇન્વેસ્ટરે ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ઉતાર ચઢાવની અંદર? મારી દ્રષ્ટિએ શેર બજારમાં આ પ્રકારની વધઘટ તો આવતી જ હોય છે, કારણ કે અગાઉ જ્યારે કોરોના વાયરસ જ્યારે પણ બજારમાં મોટો ઘટાડો જોવાયો, અન્ય બનાવો બને છે ત્યારે પણ આ પ્રકારના વધઘટ થતી હોય છે.
પરંતુ જ્યારે તમે લોંગ ટર્મ એંગલથી રોકાણ કરતા હો, સારા શેરોમાં રોકાણ કરતા હો, ત્યારે આ પ્રકારની વધઘટ એક તમને એન્ટ્રી લેવલનો ચાન્સ આપી શકે છે. દાખલા તરીકે જ્યારે એસસીબીને કારણે બજાર ઝડપથી તૂટ્યું ત્યારે તમે સારા શેર પકડી લીધા હોય તો તમને તેમાં મધ્યમ કરતી લાંબા ગાળે ખૂબ જ સુંદર રિટર્ન મળી શકે. જૈની મેમ, સૌથી પહેલાં તમારી પાસેથી પણ ઓવરઓલ માર્કેટને લઈને તમારું એક ઓવરવ્યૂ, કારણ કે 2025 એક જનરલી એવું વર્ષ રહ્યું છે કે જ્યારે કન્સોલિડેશન જોયું છે. અત્યારે આ જેટલા પ્રેક્ષકગણ અહીંયાથી બેઠા છે ને એમાંથી ઘણા બધા યંગ જનરેશનવાળા છે કે જેઓએ 2014થી લઈને 2019નો સમય નથી જોયો કે જ્યારે બજાર, કે ઇવન ધેટ 2008થી લઈને 2018નો સમય નથી જોયો કે જ્યારે બજારે બહુ નાની રેન્જની અંદર ઘણા લાંબા સમય સુધી કન્સોલિડેટ કરે, પછી કોઈક એકાદ એવી ઇવેન્ટ આવે કે વધી જતું હોય. તો ઓવરઓલ અત્યારે જે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, કઈ રીતે તમને લાગે છે કે આ એક નેક્સ્ટ બુલ રન માટે આપણે શું અત્યારે તૈયાર થઈ ગયા છે બજારમાં? મારી દ્રષ્ટિએ અત્યારે 2025નું તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ જો ને 2026નો સ્ટાર્ટિંગ પોઈન્ટ જો તેમાં બહુ ફેર છે. 2025માં ઘણી જ વોલેટાલિટી જોવા મળી છે. ઘણા બધા ટ્રેડ ટેરિફ નો પ્રોબ્લેમ હતા, પોલિટિકલ અનરેસ્ટ હતું, પણ હવેના તમે અત્યારે જુઓ તો ટ્રેડ ટેરિફના ખાસા અત્યારે ક્લેરિટી આપણને મળી ગઈ છે. ઇન્ડિયામાં જે EU સાથે જે ટ્રેડ ડીલ્સ થઈ છે, US સાથે થઈ છે, તે ખૂબ જ પોઝિટિવ પાસું છે. બજેટની વાત કરીએ તો બજેટ પહેલી દ્રષ્ટિએ જોઈએ તો બજેટમાં કંઈ જ નહોતું એવું કહી શકાય, પણ ઓવરઓલ બજેટમાં પોલિસી કન્ટિન્યુટી હતી. ઘણું બધું બેલેન્સિંગ કર્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હજી બી ઘણો સપોર્ટ આપ્યો છે. નવી જે ઉભરતી ઇન્ડસ્ટ્રીઝ છે જેમ કે સેમી કન્ડક્ટર્સ છે, રેર મિનરલ્સ છે, એ બધાને ઘણો સપોર્ટ આપ્યો છે. અને હવે આગળ જતાં જોઈએ તો અર્નિંગ્સ ગ્રોથ હવે ખૂબ જ મહત્વનું પાસું બની જશે કે અર્નિંગ્સ ગ્રોથ આવતા 2 થી 3 ક્વાર્ટરમાં જો સપોર્ટ આપે તો હવે આગળ બહુ સરસ આપણે માહોલ જોવા મળે. પરાગભાઈ, તમારી પાસે સૌથી પાછળ આવીશ, કારણ કે જુઓ અત્યારે બજાર પર અમે આમ તો પરાગભાઈ સાથે અમે સ્ક્રીન ઘણી વખત શેર કરી છે, આજે મંચ શેર કરવાનો અમને મોકો મળ્યો છે. આપણે ઘણી વખત બજારની ચર્ચા કરીએ છીએ, 2025-2026ની ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ, પણ હવે અત્યારે અહીંથી એક તો આપણે છેલ્લા ઘણા વખતથી ટ્રેડ ડીલ થશે નહીં થશે એ બધી બાબતો પર ચર્ચા કરતા હતા. હવે અત્યારે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવ્યા છીએ, એક રેસનો હજી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, અને ફાઇન પ્રિન્ટ હજી બાકી છે કે કઈ રીતે આ હવે બજારની મૂડ અહીંયાથી શું બદલાયો છે અત્યારે, કે હજી પણ થોડીક વેઇટ કરવી પડશે? ના, ડેફિનેટલી બદલાયો છે. તમે ગઈકાલે FIIના જે ફિગર જોયા, 5,500 કરોડનું પહેલી વાર એ લોકોએ આફ્ટર લોંગ ટાઈમ બાઇંગ કર્યું છે. એ લોકો જે શોર્ટ હતા પોઝિશન, એ લોકો 93% શોર્ટ હતા, હવે 83% શોર્ટ પર આવી ગયા છે. તો બેઝિકલી ડેફિનેટલી મૂડ બદલાયો છે, કારણ કે FII ઇન્વેસ્ટર્સનું એવું છે કે જ્યાં સુધી US ઇન્ડિયા સાથે ફ્રેન્ડલી ન થાય ત્યાં સુધી તે કેપ્ટ ઓન સેલિંગ, એટલે ત્યાં સુધી લોકોનું સેલિંગ ચાલુ જ રહ્યું, ઇરિસ્પેક્ટિવ ઓફ ધ ફેક્ટ કે ઇન્ડિયાના ફંડામેન્ટલ્સ ખૂબ જ મજબૂત હતા. લોંગ ટર્મ ફંડામેન્ટલ્સ તમે જુઓ, કોઈ પણ મેક્રો ફેક્ટર તમે જુઓ, ઇન્ફ્લેશન જુઓ, કરંટ એકાઉન્ટ ડેફિસિટ જુઓ, ફિસ્કલ ડેફિસિટ જુઓ, ડેટ ટુ જીડીપી જુઓ, કોર્પોરેટ ડેટ ટુ જીડીપી વિચ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ઇન્ડિયાનો કોર્પોરેટ ટુ ડેટ ટુ જીડીપી રેશિયો ખાલી 56% છે, જે ચાઇના 197% છે. કોર્પોરેટ ડેટ ટુ જીડીપી તમને શું બતાડે છે કે જે કંપનીઓ છે એ લોકોનો ડેટ રેશિયો કમ્પેર ટુ યોર જીડીપી તો એ ઇન્ડિયાનો સૌથી લોએસ્ટ હોવા છતાં પણ, અને એટલે ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડોએ આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને આપણા રિટેલ ઇન્વેસ્ટરોએ આપણી ઇકોનોમી ભરોસો મૂક્યો, પણ FIIs કન્ટિન્યુઅસ વધતી. સર, તમારી પાસેથી એ હવે જાણવું છે કે હંમેશા બે વસ્તુ ચેનલો પર જ્યારે અમે વાત કરતા હોઈએ ને ત્યારે બે વસ્તુ અમને સંભળાતી હોય કે અહીંયા વેલ્યુએશન સારા છે, વેલ્યુએશન સારા નથી, બીજું અહીંયા ગ્રોથ સારો છે, ગ્રોથ સારો નથી. હવે આ બંને જે જગ્યાએ સારા હોય ને એવા શેર જલ્દી મળતા નથી, એટલે આવી પરિસ્થિતિમાં ક્યાં પ્રાધાન્ય તમે આપવું જોઈએ કે તમારા મત મુજબ, કે ખાસ કરીને તમે જેમ કહ્યું એમ કે T20 મેચ રમવી છે તો પછી T20 મેચમાં વેલ્યુએશનવાળા ટીમમાં રમવું કે પછી ગ્રોથવાળી ટીમમાં રમવું? જો આની અંદર બહુ બેઝિક વસ્તુ એ છે કે તમારે કંપનીની પ્રોડક્ટ અને એનો બ્રાન્ડ રિકોલ કઈ રીતે છે એ થોડું જોવું પડે. હું એક કંપનીનું ઉદાહરણ આની અંદર આપીશ એ રીતે છે કે ઘણા લોકો શું છે કે બધી મેઇન બેઝિક કંપનીઓને આપણે પકડતા હોઈએ છીએ, પણ ઘણી કંપનીઓ એવી છે કે જેનું વેલ્યુએશન્સ એટલું એટ્રેક્ટિવ હોય છે, ગ્રોથ નથી પણ ગ્રોથ ભવિષ્યમાં આવવાનો છે. આપણે બધા શું છે કે HDFC બેંકને પકડીએ કે ભાઈ એનું વેલ્યુએશન્સ જે છે કે ભાઈ 20 લાખ કરોડનું માર્કેટ કેપ હોય તો આ 20 લાખ કરોડના 40 લાખ કરોડ નથી થવાના. એના બદલે હું એવું કહું કે હું સાઉથ ઇન્ડિયન બેંકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરું છું
તો મને ત્યાં આગળ ગ્રોથ પણ મળવાનો છે અને એનું માર્કેટ કેપ છે એ પણ જે છે એ વધવાનું છે. એટલે મારે એ રીતે ટ્રેક કરવાનો છે. કંપની બેંક તો સારું કરી જ રહી છે, એ રીતે સ્પેસિફિક એટલે મારા મત પ્રમાણે હું પોતે જે સ્મોલ અને માઇક્રો કેપની કંપની કે જેના માર્કેટ કેપ 1000 કરોડથી 10,000 કરોડની વચ્ચે હોય એ કંપની ઉપર જ ફોકસ કરું છું કે ત્યાં આગળ મારા પૈસા ડબલ થવાના ચાન્સીસ વધારે છે. અને એના માટે 2 વસ્તુ કરવી પડે છે કે કંપનીનું બેલેન્સ શીટનું સ્ટડી કરવો પડે છે અને સાથે સાથે કંપનીની પ્રોડક્ટ અને એની કન્સિસ્ટન્સી અને નેટ કેશફ્લો કઈ રીતે છે એ જોવાનું. હવે બધી જ વસ્તુઓ ઇન્વેસ્ટર્સ માટે શક્ય છે કે એનો કેશફ્લો છે કે ખાલી માત્ર તમે ગૂગલ જેમિની છે કે પરપ્લેક્સિટી છે એની અંદર જઈને તમે મૂકો, તમને બધી જ વસ્તુઓ મળી જવાની છે. એટલે હું એવી કંપનીઓની અંદર પ્રિફર કરું કે જે કંપનીઓની અંદર એક સારો અહીંયાથી ઇન્ફ્લેક્શન્સ પોઈન્ટ હોય એવી कंपनी ऊपर फोकस करना चाहिए. सबसे पहले तो मैं ये बोलना चाहूँगा कि ये जो बजट है ये आगे देखता हुआ बजट है जो भारत को अमृत काल में ले जा रहा है और 2047 तक का बजट है. और भारत देश आज एक बहुत बड़ा मेडिकल टूरिज़्म का स्पॉट है. आज भारत में बांग्लादेश, भूटान, मिडिल ईस्ट से मैक्सिमम मेडिकल टूरिज़्म होता है. और मेडिकल टूरिज़्म का सबसे बड़ा कारण है कि अच्छा इलाज और सस्ता इलाज, 2 चीज़ों के कारण मैक्सिमम मेडिकल टूरिज़्म होता है. तो इंफ्रा में जो ये बजट में जो गवर्नमेंट ने स्पेंडिंग थोड़ा बढ़ाया है, आई एम होपिंग उसकी वजह से बहुत सारा ग्रोथ होगा. इंडिया के लिए एक बहुत अच्छा ग्रोथ होना, एक ग्रोथ स्टोरी शुरू हो रही है और जो कंटिन्यू होगी. सो हमारा भी एक कंट्रीब्यूशन बढ़ेगा बिकॉज वी बिलोंग टू अ स्टील सेक्टर. सो वी आर होपिंग कि ज़्यादा से ज़्यादा स्टील लगेगा, स्पेशलिटी स्टील लगेगा. स्टेनलेस स्टील भी बहुत सारे सेक्टर्स में गवर्नमेंट ने कंपल्शन कर दिया यूज़ करना. सो वी आर होपिंग कि जितना ज़्यादा स्टेनलेस स्टील भी यूज़ होगा उतना ज़्यादा हमारे एंड से प्रोडक्शन बढ़ेगा, हमारे एंड को एक स्टेनलेस स्टील एज एन इंडस्ट्री को एक अच्छा बूस्ट मिलेगा. તો આ સાથે જ આપણે આજનો આ કાર્યક્રમ સમાપન તરફ આગળ વધીએ છીએ. તમામ મહેમાનો અને પ્રિય મિત્રો, આજના શેર બજાર એટલે કે બજેટથી બજાર સુધીના શોમાં સૌની ઉપસ્થિતિ, ઉત્સાહ અને વિશ્વાસ માટે દિલથી આભાર હું ખ્યાતિ વ્યક્ત કરું છું. આજે આપણો માત્ર શેર બજારની ચર્ચા નથી કરી પણ વિચાર, સમજ અને સાચી દિશા વિશે વાત કરી છે. બજાર ઉતાર ચઢાવથી ભરેલું હોય છે પણ જ્ઞાન, ધીરજ અને શિસ્ત હંમેશા સફળતા તરફ લઈ જાય છે. હું ખાસ આભાર માનું છું અમારા તમામ માનનીય એક્સપર્ટ્સ, કાર્યક્રમના આયોજકો અને દરેક એવા ભાગીદારનો જેઓએ આજના કાર્યક્રમને સફળ બનાવ્યો છે.